સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા, એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહે છે. તો પ્રથમ આપણે રાબેતા મુજબ સાંસદ શ્રી પૂનમબેન માડમ જે ખતરનાક ખેલ ખેલી ચૂક્યા છે, ખતરનાક ખેલ ખેલી રહ્યા છે, આપણા સમાજમાં, આમ જનતામાં, આમ પબ્લિકમાં નુકસાની અપાવી રહ્યા છે. જે જાહેરમાં છાતી ઠોકીને હું કહું છું અને કહેતો રહીશ, જેને પણ જે પણ પેટમાં બચતું હોય એને ભલે ભરે અને જેનાથી જે પણ થાય એ કરી જાય. આ ચોખ્ખા શબ્દમાં કહું છું અને કહેતો રહીશ. એટલે આપણે જાહેરમાં કીધું છે તો આપણે ફરી રિપીટ કરી દઈ કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે, હશે અને રહેશે. આજે મારે આમ ચોખવટ કરવાની મારે જરૂર નથી, કેમ કે સંસ્કાર લોહીમાં, ખાનદાનમાં, કુટુંબમાં, સમાજમાં હોય જ છે, દરેક સમાજમાં. પણ અમુક લોકો જે પૂરું વાંચી ન શકતા હોય અને અપશબ્દનો ઉપયોગ કરતા હોય, પૂરું વાંચો, સમજો, પછી આપણે ટિપ્પણી લખાય. અને અપશબ્દ લખવો ને એના કરતાં સામે આવીને તમે બોલો. જો દાંત બહાર ન કાઢી નાખું તો કહેજો, સમજ્યા? એટલે એ બધી તમને ક્યાં પેટમાં દુખે છે એ બધાને ખબર છે, પણ સ્પષ્ટતા હું એટલે કરવા માગું છું કે ભાઈ, જ્યાં સુધી પૂરું તમે વાંચ્યું ન હોય, પૂરી તમને માહિતી ન હોય, ત્યાં સુધી તમારે અપશબ્દનો ઉપયોગ કરવો ગેરવ્યાજબી છે. વિરોધ કરવો દરેક વ્યક્તિનો અધિકાર છે. તમે મારો વિરોધ કરો, બીજાનો કરો, ત્રીજાનો કરો, એના હારે કંઈ વાંધો કોઈ દિવસ મને છે જ નહીં. પણ તમે જે અપશબ્દ અમુક જે લખે છે ને, એનાથી તમારી વધતી નથી, તમારી ઘટે છે. આ સોશિયલ મીડિયા છે. એટલે તમે તમારું ચરિત્ર જે દેખાડો છો એ ચરિત્ર બધામાં જોઈ છે. પછી તમારે લખવું હોય તો છૂટ, ન લખવું હોય તો છૂટ. આપણે કોઈને કંઈ કહેતા નથી. અને આવા તો ઘણા છે ને આવતા જોઈએ આમાં. આ સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ. પણ સ્પષ્ટ પહેલાં આપણે સમજી લેવાય, કોઈ પણ સમાજ પ્રત્યેનું ક્યાંય પણ કોઈ દિવસ નથી. વ્યક્તિગત જ છે અને વ્યક્તિગત જ આપણે લખ્યું હોય. અને રહી વાત કે અમુક તો એમ કે 4 રસ્તાથી નહોતા નીકળી શકતા, વાંથી નહોતા નીકળી શકતા. કેમ ભાઈ? કોઈએ તમને રોક્યા છે? રોક્યા કોઈએ નથી. આ તમારો ગુંડો અમારા ઘર સુધી પહોંચી આવે તો તમને મજા આવે, અને અમે જો સાચા શબ્દ લખીએ તો તમારા પેટમાં દુખે. જો તમારે પેટમાં દુખતું હોય ને તો દવા મળે છે, મેડિકલમાંથી લઈ લ્યો પેટમાં દુખાવાની. બાકી અહીંયા તમે ગમે તે લખશો કે આ તે કરશો, એવા તમારા જેવાના કંઈક મને ફોને આવી ગયા. એ બધાને પૂછજો કે મારો જવાબ પહેલેથી આ જ છે ને, છેટાથી જ જવાબ આ જ આવશે કે તમારાથી થાય કરી લેજો. આ જાહેરમાં જ કહું છું ને, જાહેરમાં જ કહીશ. ગુંડા એટલે 2% છે, 2% હશે અને 2% જ રહેશે. અને જો અમુક સિસ્ટમ બદલાશે ને તો 2%માંથી ખાલી 0.5% જ રહેશે. અત્યારે 2%ના તો એટલે ક્રેડિટ 2%ની હું આપું છું, કેમ કે અમુક રાજકીય આગેવાનો છે ને એવી નબળી ક્વોલિટીના આવી ગયા છે, અમુક રાજકીય આગેવાનો. એટલે આ ગુંડાઓને 2%નો દરજ્જો દેવો પડે છે. નકર તો હું આને 0.5%નો જ દરજ્જો દઉં કે આ 0.5%ના જ કહેવાય. તો આ બધું તો ચાલે રાખવાનું છે આગળ. બધું આવા આવતા હોય ને જાતા હોય. તો હવે આજે મારે તમારી સમક્ષ એક
વાત એ મૂકવાની છે જે આપણા સમાજે ખૂબ સમજવાની છે. સમજવાની એટલા માટે છે કે જે હાલ અત્યારે આપણે ભૂમિપૂજન થયું, એ ભૂમિપૂજનમાં જેટલા લોકોએ આ બાબતે મહેનત કરી, ભૂમિપૂજનને વધુમાં વધુ સક્ષમ બનાવવાના પ્રયત્ન કર્યા, એ બધેને હું એક રીતે અભિનંદન પણ પાઠવું છું, એ બધાનો આભાર પણ વ્યક્ત કરું છું. અને એક બાજુ હું એ લોકોનું એ પણ ધ્યાન દોરવા માગું છું કે તમે બધાએ આટલા બધા પ્રયત્ન કર્યા, તમને બધાને આટલા પ્રયત્ન કરાવનાર કોણ વ્યક્તિ? આ મારો સીધે સીધો સવાલ એ તમામ લોકોને છે કે કયા કયા વ્યક્તિ હતા કે જે તમને બધાને કીધું કે ભાઈ આપણે આ બધું કાર્ય આપણે કરવું છે સમાજ પ્રત્યેનું, તો તમે આ બાબતે જરીક વિડીયો દ્વારા, ટેલિફોનિક દ્વારા અથવા રૂબરૂ એકાબીજા પાસે માહિતી પહોંચાડો, અને જેથી કરીને આપણું આયોજન, આપણું આ કાર્યક્રમ, આપણી આ કન્યા છાત્રાલય સક્ષમ અને મજબૂતાઈથી બને અને તમામ સમાજ લોકો આમાં, ચારણ સમાજના લોકો જોડાય. તમને બધાને કોકે તો કીધું હશે, એમને તો તમે આ વિડીયો દ્વારા કે ટેલિફોનિક દ્વારા કે તમે બધાને કીધું નહીં હોય, કોકે તો તમને કીધું હશે ને. પણ તમે જેને પણ કીધું હોય એને, પણ તમે એ બાબતે એને પૂછ્યું તું કે સ્થિતિ શું છે, પરિસ્થિતિ શું છે, કે તમને બધાને પણ અંધારામાં રાખવામાં આવ્યા? જેમ અત્યારે અહીં બારાડી ચારણ સમાજને અંધારામાં રાખવામાં આવ્યા, એવી રીતે શું આ અધિકારીઓને, આ અમુક વ્યક્તિઓને અંધારામાં જ રાખવામાં આવ્યા? એવું તો નથી થયું ને. એટલે હું આ બધાનું ધ્યાન દોરવું છું, કેમ કે મારા ધ્યાનમાં એવા ઘણા વિડીયો આવ્યા કે જેમાં આપણી બહેનો દીકરીઓ પણ આ બાબતે આપણા સમાજને સંદેશો આપે છે. તો એ સારું છે, સમાજને સંદેશો આપે, બરાબર છે. અને આમાં બધાને જોડાવવું પણ જોઈએ, તમામ સમાજને. અમુક લોકોને શું છે કે સાહેબ વાત છે ને મગજમાં બેસતી નથી, પણ જો વાત મગજમાં બેસે ને તો ખબર પડે ને. આ તો તમે વાત થતી હોય આમ ને લઈ જાઓ તમે આમ, તો મગજમાં ન બેસે. કે જે સમાજ માટેનું હિત હોય એમાં આખો સમાજ જોડાવાનો જ છે, એમાં કોઈ શંકાનું સ્થાન જ ન હોય. પણ સમાજના નામ ઉપર જે પેટમાં પાપ રાખી અને જે ખેલ ખેલાવાતો હોય અને એ સમાજને ખબર પડે, તો એમાં કેમ ભાઈ જોડાય બધા? કેવી રીતે જોડાય? આ તો બધું તમને સમજાય ને. એટલે મારું કહેવાનું અર્થ એ છે કે જે ભણેલા ગણેલા છે, જે અત્યારે આપણી અમુક સ્થાને એનું સારું એવું વર્ચસ્વ છે, જેની ઉપર આપણે ચારણ સમાજ ગર્વ પણ લઈ શકીએ છીએ અને લઈએ જ છીએ અને લેતા રહીશું. પણ શું એવા લોકોને પણ આ લોકોએ અંધારામાં રાખ્યા? તો શું આ ભણેલા ગણેલા આ નોકરિયાત લોકો પણ આગળ પાછળનું જરાય વિચાર્યું નહીં હોય અને સીધે સીધું જ કહી દીધું કે ફલાણાએ કીધું છે તો આપણે કહેવું જોઈએ? માહિતી આ બાબતે એકથી એ લોકોએ નહીં કરી હોય, સમય આ કોઈએ વિચાર્યું નહીં હોય, વિચારવા માટેનો સમય એ લોકો પાસે હતો જ નહીં, કે સીધે સીધું બધું મૂકી દીધું. આ સવાલ હું એટલા માટે ઊભો કરું છું કે આગળ આ લોકો ક્યાંય પણ વળી કોઈ છેતરાઈ ન જાય. મારો હેતુ એ જ છે. મારું કંઈ એ લોકોનો કંઈ વિરોધ કરવાનો બિલકુલ જરા પણ એક ટકો પણ હેતુ નથી, અને હું વિરોધ કરતો નથી. હું તો ફક્ત એ લોકોનું ધ્યાન દોરવા માગું છું કે તમે પ્રથમ તપાસ તો કરો, આમાં ઊંડાણપૂર્વક જુઓ તો ખરા કે આની સ્થિતિ શું છે, પરિસ્થિતિ શું છે.
આખો સમાજ કેમ નથી જોડાતો એમાં? તમારે એનું કારણ તો શોધવું જોઈએ ને. તમે એ કારણ શોધ્યું નહીં, એ તમારી જરીક મિસ્ટેક કહેવાય. પેલા શોધાય કે ભાઈ સમાજની દીકરીઓ માટે જો સારું કાર્ય થઈ રહ્યું છે અને એમાં આખો સમાજ જોડાતો નથી, તો એનું કારણ કંઈક હોવું જોઈએ. નહીં તો સમાજ કંઈ મૂર્ખ નથી બધો, બધા સમજે છે કે કાર્ય સારું છે, પણ કાર્ય જે કરનાર વ્યક્તિઓ છે એમાં કંઈક મિસ્ટેક છે. મિસ્ટેક અત્યારે ગામમાં બહુ ચર્ચા ચાલી રહી છે. મિસ્ટેક તો બહુ ઝાઝી છે. મેં મારા તરફથી અમુક તમારી સમક્ષ જાહેરમાં જ બધી વાત રજૂ કરી છે કે ભાઈ આપણી દીકરીઓ, આપણી બહેનો, એને એવું સ્થાન મળે, એવું વાતાવરણ મળે કે જ્યાં પોતે નિર્ભય હોય, જ્યાં ભક્તિમય માહોલ હોય, જ્યાં માતા પિતા જ્યારે પણ જાય મુલાકાતે, તો એના મોઢામાંથી એક આંસુનું ટીપું ન પડવું જોઈએ. હસતું મુલાકાત કરવા આવ્યું જોઈએ અને કોઈ પણ જાતની કમ્પ્લેન ત્યાંની રહેવી ન જોઈએ. પહેલેથી જ સ્થિતિ આ હોવી જોઈએ. પણ આમાં તો છે કોણ કે જેને હું છાતી ઠોકીને કહું છું કે જી સગી ભાણેજને ના મૂકે, એ બીજાને કોને મૂકશે? હવે જી સગા ભાઈઓના પૈસા ખાઈ જાય, એ બીજા કોને મૂકશે? સગા ભાઈના દીકરાને નોકરી મળવાની હતી અને એને જરૂર પડે છે કે ભાઈ તમારા આધાર કાર્ડની જરૂર છે, તો એ આધાર કાર્ડ નથી આપી શકતા અને અહીં આપણી દીકરીઓની હવે સેવાને સલામતી કરશે. આવા લોકો કરશે? પોતાના સગા કુટુંબના નથી અને સમાજની દીકરીઓનો પર મારી જવાબદારી લેવા નીકળી ગયા છે. આ મારી વાત ખોટી છે? તમારી પાસે 2-5 પૈસા થયા એટલે સમાજમાં પાથારી ફેરવવા આવી ગયા, સમાજને ગેરમાર્ગે દોરવા આવી ગયા. તમારી પાસે જે પૈસા થયા છે એ બ્લેક મની છે. કઈ બ્લેક મની? એને તમારે વ્હાઇટ કરવી છે, એટલે તમારે આ તમારા નામનું ટ્રસ્ટ તમે બનાવ્યું છે. આ સમાજ માટે તમે નથી બનાવ્યું. સમાજ માટે તમારે બનાવવું હતું તો સમાજનું ટ્રસ્ટ તો ઓલરેડી છે જ આખી નાતનું, તો ત્યાં ભેગું કેમ ન કર્યું? એ બધાએ તમને કીધું કે ભાઈ અમને ટ્રસ્ટી બનાવો, તો તમે કેમ બધાને ભેગા નથી લેતા? શું કમીને? તમારો ભાંડો છતો થાય, તમારા પેટમાં જે પાપ છે એ બધું બહાર આવે. તમારે જે કરવું છે એ બધું થઈ ન શકે. આ મુદ્દો એ છે. પણ આ અમુક લોકોને શું છે કે નથી સમજાતું. ભાઈ આમાં બહુ ઊંડા રાજકારણ હોય. આમાં તમે બધા જ્યાં સુધી પૂરું સમજી ન શકો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની તમારે વાત કરવી એ યોગ્ય નથી. તમને પૂરી માહિતી હોય ને તમને બધી ખબર હોય તો બિલકુલ તમે વાત કરો અને તમે જ પૂછો એને કે આ વાત સાચી છે કે ખોટી છે. કે જે પોતાનો પરિવાર, પોતાનું ઘર, પોતાનું કુટુંબ સાચવી ના શકતા હોય એ વ્યક્તિઓ આખા સમાજની દીકરીઓને સાચવવાના પ્રયત્ન કેવી રીતે કરી શકે અને સાચવી શકે? તમે મને આનો જવાબ આપજો. આ બધા હાલી નીકળ્યા છે, આ બધાને શું આગળ જતા કરવું છે એ તમને આગળ જાવ એટલે તમને ખબર પડશે. બાકી હવે કદાચ એવી પણ શક્યતા છે કે આમાં સુધારો થશે. આમાં સુધારો થાય, આપણે પણ એવું ઈચ્છીએ છીએ કે ભાઈ સમાજનું છે તો સમાજને સમર્પિત કરો. આ તમે જે આગળ મોરો થયા છો ને એ મોરાનું રહેવા દો. અને આમાં જે ધુરંધરો આપણા છે, જે સમાજના આપણા વડીલો છે, આગેવાનો છે, આપણી માતાજીઓ છે, આ બધું એના હાથમાં સોંપો. કેમ કે આ દીકરીઓથી લગતો મુદ્દો છે.
અને દીકરીઓની સુરક્ષા વ્યવસ્થા સૌથી અઘરી વસ્તુ એ છે. એ તો તમને બધાને ખબર છે ને. તો આવા હાલી નીકળે અને સમાજ બધો તમાશો જોય તો આ યોગ્ય નથી. આમાં આગળ જતા શું શું થઈ શકે એનું વિચાર તો કરો, એની કલ્પના તો કરો. હું જે તમને બધાને સમજાવું છું ને એમાં ઊંડાણપૂર્વક તમે ઉતરો તો તમને સમજાય. બાકી તમને એમ થતું હોય કે હું વિરોધ કરું છું, નહીં, મારો વિરોધ નથી. છાત્રાલય બાબતનો વિરોધ નથી. વિરોધ મારો એ છે કે જે આ છાત્રાલયના નામ ઉપર જે આગળ જતા થઈ શકે એમ છે અને જે અત્યારે અમુક જે એમાં મોભી છે એનું તો પ્રથમ તમે જુઓ કોણ છે. અને તમને ખબર ના હોય તો તમે જાઓ એના કુટુંબ પાસે જાઓ, એના પરિવાર પાસે જાઓ, ત્યાં જઈને પૂછો, પછી તમે બોલો કે આ વાત સાચી છે. કે પોતાના ભાઈને નોકરી મળતી હોય અને એ નોકરીમાં આધાર કાર્ડ ખાલી નથી આપી શકતા. હવે એ આપણી દીકરીઓને પ્રગતિ કરાવશે? આવા લોકો આપણી દીકરીઓને પ્રગતિ કરાવી શકશે? હવે તમે જ મને કહો, આ પ્રગતિ દીકરીઓ માટેની આમાં મને નથી લાગતી. આ પ્રગતિ પોતાના માટેની છે અને પોતાને જે બ્લેક મનીની આવક છે એને વ્હાઇટ કરવા માટેનું આ એક ટ્રસ્ટ આપણે એવું કહી શકીએ એટલે બનાવવામાં આવી રહ્યું છે. અને અમુક લોકોને આ ખબર નથી. આ હું તો તમારી સમક્ષ જાહેરમાં જ કહું છું ને. અને એક તમામ સમાજના લોકોને એક વાત ઉપર બધાની ધ્યાન હતી અને એ બાબતે બધાને જોવા પણ દ્રશ્ય સારા મળ્યા કે ભાઈ સ્ટેજ ઉપર આજ ફેરે શાંતિ હતી. આ હું નથી કહેતો, આ આપણા સમાજના લોકો બધા કહી રહ્યા છે કે સ્ટેજ આજ ફેરે કંટ્રોલમાં હતું. ઘણી રીતે ઘણી પ્રકારે સ્ટેજ બહુ કંટ્રોલમાં હતું. તો આપણે આશા રાખીએ છીએ કે આપણા સમાજનું સ્ટેજ ને સમાજનું સંચાલન સારા વ્યક્તિઓના હાથમાં રહીએ એવું જ આપણે ઈચ્છીએ છીએ. તો આ બધા નોંધ લઈ લેશો. કોઈને જો દુઃખ આ બાબતે લાગ્યું હોય તો હું ફરી વાત એ કહું છું કે ભાઈ આ બાબતે જો કોઈને દુઃખ લાગ્યું હોય તો હું માફી માગું છું, મને માફ કરજો. પણ સાચું કહેવું મારું કે સાચું બોલવું એ કર્તવ્ય ધર્મ છે. એટલે હું જેટલું બને એટલું હું સાચું તમારી સમક્ષ રજૂ કરું છું. તમે માનો તો ભલે, ન માનો તો ભલે, એ બધું તમારા હાથમાં છે. હું મારી રીતે પ્રયત્ન સતત ચાલુ રાખીશ. જેને પણ તકલીફ થાય એને તકલીફ થશે, જેને પણ સારું લાગે એને સારું લાગશે. એ સૌ વ્યક્તિનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન ને મારો હેતુ એ છે કે સમાજને કોઈ ગેરમાર્ગે દોરવે નહીં, સમાજનો કોઈ ખોટી રીતે ઉપયોગ કરે નહીં અને સમાજને ફરી કોઈ 2% અમુક